વારાહી રોડ ઉપર જીઓ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ કલ્યાણપુરા ખાતે મેંગો ટ્રી રિસોર્ટનું ભવ્ય ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। આધુનિક સુવિધાઓથી સજ્જ રિસોર્ટમાં મિની વોટર પાર્ક, રિસોર્ટ રૂમ્સ, ગેમ્સ ઝોન અને રેસ્ટોરન્ટ જેવી સુવિધા ઉપલબ્ધ રહેશે। આ નવા રિસોર્ટ દ્વારા રાધનપુર તથા આસપાસના વિસ્તારના લોકો માટે મનોરંજન અને આરામનું એક ઉત્તમ કેન્દ્ર ઊભું થશે। પરિવાર સાથે સમય પસાર કરવા, બાળકો માટે રમકડા ઝોન અને સ્વાદિષ્ટ ભોજનની સુવિધા સાથે આ સ્થળ ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે। ઉદ્ઘાટન પ્રસંગે શહેરના અગ્રણીઓ ડોક્ટર દેવજીભાઈ પટેલ અને ગામના નામાંકિત ડોક્ટરો અને નામાંકિત બિલ્ડર, ઉદ્યોગપતિઓ અને રાજકીય અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પ્રસંગે તમામ નાગરિકોનો ઉપસ્થિત રહ્યા। આ રિસોર્ટના સંચાલનમાં રાણાભાઈ શાંતાભાઈ આહિર, વૈભવકુમાર કિશોરભાઈ પંચાલ, ભોલાભાઈ, હરેશભાઈ, મહાદેવભાઈ ઠક્કર, અર્જુનભાઈ ધનાભાઈ વાઘેલા, રાજેશકુમાર રામચંદ્રભાઈ વંજાણી, પરેશભાઈ ચંદ્રકાંતભાઈ સોની પીસી, હસમુખભાઈ મોહનભાઈ બારોટ, અમિતકુમાર રાજેશભાઈ વંજાણી અને જીગરભાઈ એમ પટેલ સહિતના સભ્યોનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો। બુકિંગ માટે સંપર્ક 95 129 57 999 અથવા 95 129 58 999। રાધનપુરના અને ઊભા થયેલ આ નવા અને આકર્ષક મેંગો ટ્રી રિસોર્ટની મુલાકાત લઈ પરિવાર સાથે આનંદના પળો પસાર કરવા સૌને આમંત્રણ આપવામાં આવે છે। આ ખાસ કરી રિસોર્ટની અંદર આવતા લોકો માટે માત્ર ₹500ની અંદર ભોજન વ્યવસ્થા, રમતગમતના સાધનો, ભવ્ય ગાર્ડનની મજા, બગીચાનો આનંદ અને સ્વિમિંગ પુલ અને રાઇડ્સની મજા માણી શકાશે। બાળકો માટે માત્ર ₹400 એકવાર અવશ્ય મુલાકાત લો। પાટણ જિલ્લાના રાધનપુર વારાહી રોડ ઉપર કલ્યાણપુરા ગામના પાટિયા નજીક જીઓ પેટ્રોલ પંપની બાજુમાં આજે વારાહી રોડ ઉપર મેંગો ટ્રી રિસોર્ટનું ઓપનિંગ હતું ભોલાભાઈ પંચાલ, રાણાભાઈ આહિર દ્વારા, અને જે માત્ર નજીવા દરની ફી એટલે કે ₹500 જમવાનું અને મનોરંજન બાળકો માટેનું। આજે રાધનપુરમાં હું લગભગ 30 વર્ષથી રહું છું, તો બાળકોના મનોરંજન માટેનું એવું સરસ આ સ્થળ છે। અને આવો અને આ રિસોર્ટની મુલાકાત લો અને બાળકોને દૂર ક્યાંય લઈ જવા નથી, મહેસાણા જવું પડતું એ પણ આપણને દૂર પડતું, અને હવે નજીકનો જે રિસોર્ટ છે ત્યાં આવો અને ત્યાંનો આનંદ માણો। રાધનપુરના આંગણે મારા મિત્ર અને યુવાન અને સાહસિક ઉદ્યોગપતિ એવા રાણાભાઈ દ્વારા રાધનપુરના ઘર આંગણે એક સુંદર રિસોર્ટ બનાવ્યું છે, જેમાં રોકાવાની પણ વ્યવસ્થા છે। જે લોકો રોકાયેલા હોય એમને જમવા માટેની ઇનબિલ્ટ હોટલ પણ છે, અને નાના છોકરાઓને, ભૂલકાઓને અહીંયા ફ્રેશ થવા માટે નાનું એવું વોટર પાર્કની થીમ ઉપર એક સ્વિમિંગ પુલ પણ છે। બીજા છોકરાઓને રમતગમતના કેટલાક સાધનો પણ મૂકેલા છે। સરસ આંબાનું અંદર વાવેતર પણ છે, એટલે ગ્રીનરી પણ બહુ છે। આ વિસ્તારમાં નળાબેટ અહીંયા ટુરિઝમ તરીકે ડેવલપ થાય છે, તો આ વિસ્તારના લોકોને અને આગળથી આવતા ટુરિઝમ માટે આ રોકાવા માટેનું એક સારું સ્થળ બની રહેશે। આ રાણાભાઈ શાંતાભાઈ, રાધનપુર, મૂળ બકુત્રા, સાંતલપુર। અહીં રાધનપુરથી 2 કિલોમીટર વારાહી રોડ ઉપર મેંગો ટ્રી રિસોર્ટ નામનો અમારો રિસોર્ટ બનાવ્યો છે, અને બધી ફેસિલિટી સાથે સ્વિમિંગ પુલ, રૂમ્સ, હોટલ, જે કાંઈ જોઈએ લોકોને છેક મહેસાણા, અમદાવાદ જવું પડતું અને બહુ જ ટાઈમનો તેમજ ખર્ચો કરવો પડતો, એ બધું આપણને હવે અહીંયા રાધનપુરમાં ઘર આંગણે મળી રહેશે। બધી વ્યવસ્થા કરેલી છે, નાના બાળકો માટે, મોટા માટે, નાહવા ધોવા માટે, ચેન્જિંગ રૂમ, ગેમ્સ, મોટા એસી બધા રૂમ 20-25 જેવા, હોટલ, બધી વ્યવસ્થા જીઓ પેટ્રોલ પંપની બાજુમાં વારાહી રોડ ઉપર લોકોની જરૂરિયાત મુજબ અહીં અમે લોકોએ સાહસ કર્યું છે, તો એક વખત અવશ્ય મુલાકાત લેવા વિનંતી। બહાર જાય તો ખૂબ મોટા ભાડા હોય છે, તો ભાડા પણ નોર્મલ? હા, ભાડા પણ નોર્મલ છે, અને સામાન્ય ફીમાં અમે આ બધું રાખેલું છે, એટલે ગરીબ માણસોને પોસાય એવી વ્યવસ્થા અમે કરેલી છે।